પણ આ તો સરકાર તો એવું કહે છે કે તો કોર્ટે સજા કરી છે. કોર્ટે સજા કરીને સરકારે કીધું તો સજા કરી. જજોને બધા વેચાઈ ગયેલા છે હવે સરકારની અંદર. એ તમે કેવી રીતે કહી શકો? હા તો સજા કરીને આ કેસમાં કોઈ દિવસ સજા થઈ જ નહીં શકે. 2 દિવસની થાય, 3 દિવસની થાય, મહિનાની થાય, 6 મહિનાની થાય, 7 વર્ષની થોડી સજા. એ ખોટા કેસોમાં ફસાવીને અંદર નાખી દે છે એટલે સપોર્ટ કરવા આવવું પડે છે. આ સરકાર ભ્રષ્ટ સરકાર અમે અવાજ ઉઠાવે છે એટલે એ અવાજ બનીને ઉભું રહેવું. છેતરભાઈ હર હંમેશા જંગલના ન્યાય માટે આદિવાસીઓને જંગલના રક્ષક અને જેમને ન્યાય અપાવવા માટે આદિવાસીનો સમાજ એક ટાઈગર ગણવામાં આવે છે. તેમને આજે જેલમાં પૂરવામાં આવે છે. જેના ન્યાયના સમર્થનમાં અમે અહીંયા પધાર્યા છીએ. શું લાગે છે આની અસર ચૂંટણી ઉપર પડવાની છે? આ પૂરેપૂરી પડવાની છે. ભાજપ સાફ થઈ જવાનું છે આ વિસ્તારમાંથી. એટલે કે આદિવાસી સમાજ એ જાણમૂળી તમે સમજી રહ્યા છો એ નથી. આદિવાસી સમાજ એક એવો પાવરફુલ સમાજ છે જ્યાં આદિવાસી સમાજે જંગલની અંદર રહીને પોતાનું જીવન ગુજાર્યું છે. તો આ 4 દિવાલ છે તમારી, એમાં પણ અમે રહી લઈશું. એમાં પણ શું વાંધો છે? ત્યાં પણ ખાવાનું મળે છે, ત્યાં પણ અત્યાચાર, બહાર પણ અત્યાચાર થાય છે, ત્યાં પણ અત્યાચાર કરજો. ભગવાને જે બલિદાન આપ્યું છે ને, અમે એના જ વંશજો છે. અમે કોઈ મોદી, અમિત શાહ કે સંઘવીના વંશજો નથી. કારણ કે અભણ લોકોની સાથે જીવવાનું અમને ગમતું નથી. અમારો આદિવાસી સમાજ એમાં આજે પબ્લિક આવી છે ને, એમાંથી તો કેટલાય ભણેલા ગણેલા લોકો છે. એમને સત્તા પર બેસાડો, તમને પાવર ખબર પડી જશે. हमारे जल जंगल जमीन जो पहाड़ है उनको खोदने का काम कर रहे हैं, जो अडानी है उनको दे रहे हैं. अभी उसके खिलाफ जो आवाज उठाएंगे तो उसको जो हमारी सरकार है वो जेल में डाल देंगे. महाराष्ट्र में भी ऐसे ही होता है? हाँ, महाराष्ट्र में भी ऐसा होता है. अभी हमारे बहुत से गांव है उनको उठा दिया. अभी जो नर्मदा घाटी पे जो हमारे गांव है, अभी हम अक्कलकुआ तहसील से आते हैं तो वहाँ जो गांव है तो उनको भी उठा दिया है. અમે જો હાર્દિક પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય, અલ્પેશ ઠાકોર હોય, આવા તો કેટલાય હજારો લાખો યુવાનો ઉપર આ રીતના ખોટા કેસો કરવામાં આવ્યા, જેલમાં નાખવામાં આવ્યા અને એમ કેમ પ્રકારે એમને ભાજપમાં પણ લઈ લેવામાં આવ્યા. એટલે આજે ભાજપ ગુજરાતમાં ડરી ગઈ છે. એટલા માટે જ આ ચૈતર વસાવા જે રીતે ગુજરાતમાં લોકપ્રિય થઈ રહ્યા છે તેમને દબાવવાનો આ એક કિમિયત કહી શકાય. ફાંસી તો નથી આપી દેવાના ને, એવો કોઈ કાયદો નથી ફાંસી આપી દેવાનો. જેને ફાંસી આપવાના પેલા હાર્દિક પટેલ ડેઢ કેસ છે, એને મૂકી દેવ જેલમાં. એને કેમ ક્લીન ચીટ આપી દીધી? કે ચૈતર વસાવા યુવાનોનો અવાજ બનવા માંડ્યા હતા, બેરોજગારોનો અવાજ બનવા માંડ્યા હતા, આદિવાસી સમાજનો અવાજ બનવા માંડ્યા હતા. એટલે આ બધું ભાજપને આંખમાં કનાની જેમ ખૂંચતું હતું. એટલે આ જે ખૂંચતું હતું તેને દબાવવા માટે ચૈતર વસાવાજીને જેલમાં નાખ્યા. અને એના વિરોધમાં એટલે કે એમના સમર્થનમાં, ચૈતર વસાવાજીના સમર્થનમાં આજે લાખોની ભીડ અહીંયા દેડિયાપાડા મુકામે ઊભી છે. ये जो है हमारे दिल में बसे हुए हैं चेतरभाई वसावा, जो इन्हें झूठे केस में फंसाए हुए हैं, 7 साल की सजा सुनाई. उनको हमें ये सरकार से ये मांग, जो चेतरभाई से जल्द से जल्द रिहा किया जाए, नहीं तो हम ये पूरे देश भर उग्र आंदोलन करने वाले हैं. ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડાના જે મેદાન છે એની અંદર તમે જુઓ જૈન સલાબ તમામ આખું અહીંયા વરસાદ પણ હતું છતાં પણ મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીં જોડાયા હતા. દૂર દૂરથી જે લોકો છે તે અહીં આવ્યા હતા. અહીંયાથી તમામ જે લોકોએ તે ભાષણો પણ આપ્યા પોતાની રીતે અને પોતાની વાતો મૂકી છે. આપણે લોકો સાથે અહીંયા વાત કરીએ, જે યુવાનો અહીંયા આવ્યા છે. શું નામ છે? ક્યાંથી આવ્યો છો આપ? ક્યાંથી આવ્યો છો આપ? અચ્છા, શું ખાધું તું? આ માવો ખાતો હતો. કેમ, શું હતું? કેમ આવ્યા હતા અહીંયા? ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા હતા. અચ્છા, કેમ, શું થયું? એ ખોટા કેસોમાં ફસાવીને અંદર નાખી દે છે એટલે સપોર્ટ કરવા આવવું પડે છે. આ સરકાર ભ્રષ્ટ સરકાર અમે અવાજ ઉઠાવે છે એટલે એ અવાજ બનીને ઉભું રહેવું પડે. અચ્છા, તમને લાગે છે કે ચૈતરભાઈને દબાવવા માટે, તમામ કરવા માટે, વસ્તુ કરવા માટે આ થયું? આ સરકાર એમને દબાવવા માટે બહુ પ્રયાસો કરે છે, પણ એક મરદ માણસ છે એટલે દબાય એવું લાગે. અચ્છા, તમને શું લાગે છે કે જે જ્યારે આ તમામ વસ્તુ થઈ છે ને તમામ જે આદિવાસીઓ અત્યારે એક થઈ ગયા છે એવું લાગે છે, અહીંયા એક થઈ ગયા છે, તો હવે આ આદિવાસીઓની અસ્મિતાની વાત બની ગઈ છે? હા, આ આદિવાસી સમાજ માટેની વાત છે. અચ્છા, એટલે એકતા થવું જરૂરી છે.
અચ્છા, આપને એવું લાગે છે કે જે સરકાર છે, જે પણ સરકાર સામે સવાલો ઊભા કરે છે, પ્રશ્નો પૂછે છે, એને ચૈતર વસાવાની જેમ આ લોકો કેસ કરે છે? એ લોકો જે સરકાર સામે અવાજ ઉઠાવશે એમને દબાવવાનો જ પ્રયત્ન કરે છે. આ સરકાર આ ભ્રષ્ટ સરકાર છે કે સરકાર જે કહે એ સરકાર પ્રમાણે ચાલવું. એવું કહે છે ને? એવું કહે છે. બીજા બસ સજ્જન આપણી સાથે ક્યાં સે આયા આપ? નહીં, ક્યાં દાહોદ છે. દાહોદ से આવ્યો છો તમે? શું નામ છે આપનું? મહાવીર ધવલ, ભાટીવાડા તાલુકા પંચાયત અચ્છા, છબીઓ. કેમ આવ્યા છો અહીંયા? છેતરભાઈના સમર્થનમાં. અચ્છા, શું લાગે છે કેમ જેમને જેલમાં નાખ્યું હશે તે બધાએ કીધું અહીંયા કે ચેતરભાઈ અવાજ ઉઠાવતા હતા આદિવાસીઓ એટલા માટે જેલમાં નાખ્યું છે? છેતરભાઈ હર હંમેશા જંગલના ન્યાય માટે આદિવાસીઓને જંગલના રક્ષક અને જેમને ન્યાય અપાવવા માટે આદિવાસીનો સમાજ એક ટાઈગર ગણવામાં આવે છે, તેમને આજે જેલમાં પૂરવામાં આવે છે, જેના ન્યાયના સમર્થનમાં અમે અહીંયા પધાર્યા છીએ, જેમાં 4 રાજ્યોની સંખ્યા આપણને દેખાય છે કે લાખોની સંખ્યામાં દેખાઈ રહી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારો જે છે તે જેમ કે ચૈતર વસાવાને જેલમાં નાખ્યું, પછી અરવિંદ કેજરીવાલને પણ નાખે છે, મનીષ સિસોદિયા, પ્રવીણ રામા બધાને જેલમાં નાખે છે. તમને લાગે છે આ લોકો આવી એજન્સીઓની જે પોલીસ છે કે ઈડી એનો દુરુપયોગ કરીને આવી રીતે લોકોને દબાવે છે? હા, દબાવે છે. આ સરકાર હર હંમેશા લોકો માટે લડતા જે પણ નેતાઓ હોય જેમને દબાવીને જેલમાં નાખીને એમનો અવાજ બંધ કરવાનું આ બીજેપી સરકાર કરતી હોય છે. અચ્છા, પણ હવે તો શું આદિવાસી શું કરશે? આદિવાસી સમાજ કરશે શું હવે? જો ટૂંક સમયમાં છેતરભાઈને ના છોડવામાં આવે તો અમે જેલ ભરો આંદોલન બી કરીશું. અચ્છા, બીજા લોકો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જે તમામ લોકો અહીંયા છે, અલગ અલગ શહેરોથી, અલગ અલગ વિસ્તારોથી અહીંયા આવ્યા છે. જો આ તમામ જે લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવ્યા છો સાહેબ આપ? ભરૂચ. ભરૂચથી. શું નામ છે આપનું? વિક્કુ વસાવા, સોશિયલ મીડિયા ક્રિએટર. અચ્છા, હા. વિકોભાઈ શું કહેશો જે રીતે તમે લોકો અહીંયા આવ્યા છો અને જે રીતે આક્રોશ છે તમારા લોકોમાં, શું કહેશો? કેમ આ લોકો આટલા બધા ભેગા થયા અહીંયા? સૌથી પહેલા વાત તો એ જ છે કે ભાજપ સરકાર હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અમે અમારા જે પણ આદિવાસી સમાજના લીડર એવા ચૈતરભાઈ એ હર હંમેશ અમારા સમાજ માટે બોલે છે અને હર હંમેશ દરેક અવાજ ઉઠાવે છે. અમે તો આવું કહીએ છીએ કે કોઈ પણ પાર્ટીનો લીડર જો આવી જ રીતે અવાજ ઉઠાવશે તો અમારો સમાજ જાગૃત થશે. આજે યુવા પેઢી જાગૃત થઈ છે, એના બદલામાં અમારું પણ એક ફરજ બને છે કે જે પણ અમારા આદિવાસી સમાજના લોકો માટે બોલશે એના અમે સમર્થન ખુલ્લેઆમ આપીશું. અને અમે એક સોશિયલ મીડિયા ક્રિએટર છે, સોંગમાં પણ કામ કરીએ છીએ, પણ આજે અમારો આદિવાસી સમાજ જાગૃત થયો છે અને ઘણી બધી મહેનત ચૈતરભાઈ વસાવાએ કરી છે. એવા અલગ અલગ જગ્યાથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઘણા બધા લોકો એવા હીરો છે જે અમારી આઈડેન્ટિટી જે બચાવવા માટે કામ કરી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો આ ભારત દેશની જે પણ જમીન છે એ આદિવાસી સમાજની છે અને આજે જે પણ સરકાર અમારી સાથે ખુલ્લેઆમાં જે વર્તન કરી રહી છે એમાં ચૈતરભાઈ વસાવાએ જે કપાસની વાવેતર કર્યું હતું, ત્યારબાદ જંગલ ખાતાવાળાએ જે વાવેતર હટાવી દીધું, એના બદલામાં અમે તો કહીએ છીએ કે આદિવાસી સમાજ એક એવો લીડર છે અને આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક છે. કોઈક સરકારના બાપની જાગીર નથી. આ જમીનો છે એ અમારી છે અને આદિવાસી સમાજ આદિકાળથી આ મૂળ બીજ છે. આદિવાસી સમાજ જે સમાજ શબ્દ આવે છે એ પણ ઘણા બધા લોકોને એવું ખબર નહીં હોય કે સમાજ નહીં, પણ અમે સમુદાયિક લોકો છે, અમે સમુદાયના લોકો છે અને અમે એક પરંપરામાંથી, એક સંસ્કૃતિમાંથી અને અમારી અલગ અલગ જે સંસ્કૃતિ છે એમાંથી જન્મ રહ્યો છે. આજે જે ભણેલા ગણેલા શિક્ષણ લઈ રહ્યા છે એમણે પણ કહેવા માંગુ છું કે કંઈક ને કંઈક જગ્યાએ આદિવાસી સમાજના લોકોનો અવાજ દબાઈ રહ્યો છે. તો આપણા જે પણ સરકારી અધિકારીઓ છે એ અલગ અલગ જગ્યાથી આપણા સમાજનું સમર્થન કરો, જેથી આવી રીતે જે પણ અત્યાચાર થઈ રહ્યો છે એમાં રાજસ્થાનની વાત કરીએ તો માનગઢનો એક ઇતિહાસ છે જ્યાં 1500 કરતા વધારે આદિવાસી સમાજના લોકોએ બલિદાન આપ્યા છે અને આજે અમે જોઈએ છીએ કે 17 દિવસ જેટલું બાળક, 18 દિવસ જેટલું બાળક જેલમાં. આજે સરકારને પણ શરમ આવી જોઈએ, સરકારને હાથમાં બંગડીઓ પહેરી લેવી જોઈએ, કારણ કે આદિવાસી સમાજ પર જે પણ અત્યાચાર થાય છે એના પર અમે અંત સુધી લડીશું અને જે પણ લડશે એનો અમે ખુલ્લેઆમ સાથ સપોર્ટ કરીશું. સેવા જોહર, જય આદિવાસી. તમને લાગે છે કે આવી રીતે જેલમાં નાખીને જે લોકપ્રિયતા વધી રહી હતી ચૈત્ર, એને અટકાવવાનું કામ સરકારે કર્યું છે? હવે તો મને તો એવું લાગી રહ્યું છે કે સરકાર જ મૂર્ખી છે. સરકાર જ મૂર્ખી છે, કારણ કે એકવાર બે વાર જેલમાં નાખવાથી આખો નર્મદા જિલ્લો ઉલારી પાડ્યો એક જ સિંહે. હું કોઈ પાર્ટીનું સમર્થન નથી કરતો, પણ
આ ચારે ચાર રાજ્યોનું પબ્લિક જોઈ રહ્યું છે, ઝારખંડનું પબ્લિક પણ જોઈ રહ્યું છે, અને જ્યાં જ્યાં પણ આ ઇન્ડિયાના ખૂણે ખૂણે દેશની અંદર જે જે પણ આદિવાસીઓ વસેલા છે એ જોઈ રહ્યા છે કે કેટલો અત્યાચાર થાય છે. આ તો નર્મદા જિલ્લો છે, અમુક આદિવાસી સંગઠનના અલગ અલગ પાર્ટીઓ પણ બનેલી છે, એ પણ ઘણી બધી જગ્યાએ જીત મેળવેલી છે. અમે કોઈ રાજકારણ માણસ નથી, પણ અમે સામાજિક આગેવાન છે અને સમાજ સાથે ઊભા રહીશું, જીવીશું. અને એક વાર, બે વાર કે ત્રણ વાર જેલમાં પૂરવાથી ચૈતરભાઈનું અસ્તિત્વ ખતમ નહીં થઈ જાય. એવા તો ઘણા બધા ચૈતરભાઈ ઊભા થશે. અને તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ જે પણ રાજ્ય છે એમાંથી ઉભરીને આજે પબ્લિક આવી છે. એટલે કે આદિવાસી સમાજ એ ઝાડમૂળી તમે સમજી રહ્યા છો એ નથી. આદિવાસી સમાજ એક એવો પાવરફુલ સમાજ છે જ્યાં આદિવાસી સમાજે જંગલની અંદર રહીને પોતાનું જીવન ગુજાર્યું છે. તો આ ચાર દિવાલ છે તમારી, એમાં પણ અમે રહી લઈશું, એમાં પણ શું વાંધો છે? ત્યાં પણ ખાવાનું મળે છે, ત્યાં પણ અત્યાચાર, બહાર પણ અત્યાચાર થાય છે, ત્યાં પણ અત્યાચાર કરજો. અમારો સંઘર્ષ છે આજે 100 વર્ષ સુધી પણ અમે આ સરકાર સામે લડીશું અને અમારો અવાજ બુલંદ કરીશું. સેવા જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. અને યાદ રાખજો, બિરસા મુંડા ભગવાને જે બલિદાન આપ્યું છે ને, અમે એના જ વંશજો છે. અમે કોઈક મોદી, અમિત શાહ કે સંઘવીના વંશજો નથી. કારણ કે અભણ લોકોની સાથે જીવવાનું અમને ગમતું નથી. અમારો આદિવાસી સમાજ, એમાં આજે પબ્લિક આવી છે ને, એમાંથી તો કેટલાય ભણેલા ગણેલા લોકો છે. એમને સત્તા પર બેસાડો, તમને પાવર ખબર પડી જશે. સેવા જોહાર, જય આદિવાસી. બીજા પણ આગેવાનો છે આપણે, બીજા બોલાવો પેલા ભાઈને. ઓ મફલોર ભાઈ, આવો આવો આવો. અલે આવો ભાઈ, આવો. અરે તમને જ બોલાવું છું ભાઈ, આવો યાર. કોઈ નહીં આવે આમાંથી? અરે આવો આવો. અલે ભાઈ આવો, આટલો સરસ મને તિલક કરીને આવ્યો છો, મસ્ત. શું શું નામ છે આપનું? रक्षवर्धन तड़वी, ક્યાંથી આવ્યા છો? महाराष्ट्र से आए। अच्छा, महाराष्ट्र से आप आए हैं? क्या सोच के आए हैं आप यहाँ? हम यहाँ पर जो न्याय होगा उसको, जो सजा होगी उसको कम करेंगे, और जो सच की तरफ जो होगा वो निर्णय। आपको लगता है कि जिस तरह से चैतर वसावा को जेल में डाला गया है, वो उनको जन समर्थन जिस तरह से बढ़ रहा था उसको रोकने के लिए ये सब चीजें की गई? मतलब जो उनका समर्थन, उनकी लोकप्रियता जो बढ़ रही थी, उसको रोकने के लिए ये सब किया गया हाँ, है? ये बात तो सच है। अच्छा, हाँ, उनके जो किसको वो आज हम महाराष्ट्र से आए हैं। मैं महाराष्ट्र नवनिर्माण सेना का अध्यक्ष हूँ। तो हमारे पार्टी के तरफ से हम यहाँ समर्थन देने के लिए आए हुए हैं। जो अभी जो घटना हुई है, जो 17 दिन का जो बालक है, तो उसकी क्या गलती थी? क्या उसने थोड़ी वो कर्मचारियों को मार पीट किया या कुछ करा कि उसके वजह से उसको भी जेल में डाला गया? जो लेडीज है तो उसने भी कुछ ऐसा तो नहीं करा होगा। ये तो एक शर्मनाक बात है जो सरकार को एक घिनौनी हरकत करी है। तो इसके लिए हम यहाँ समर्थन देने के लिए आए हैं। अच्छा, जिस तरह से ये घटनाएं होती हैं, जब भी आप सत्ता पक्ष या भाजपा के खिलाफ आवाज उठाते हो, तब इस तरह सरकार पुलिस को, CDED को डाल के आपको जेल में डाल देती है। वो इस तरह से होता है? आपको लगता है ऐसा? नहीं, ये तो सरासर गलत बात है। अभी हम आदिवासियों को ऐसा है, अभी यहाँ पे जो चेतर भाई के खिलाफ जो फास्ट ट्रैक कोर्ट चलाया है, अभी समझ लो देश के अंदर जितने भी बलात्कार होते हैं तो इसके विरुद्ध में फास्ट ट्रैक कोर्ट नहीं चलता है, बराबर। तो ये जो घटना हुई है तो उसमें जो गवाह भी है तो सब वो प्रशासन गवाह है। कोई ऐसा जो गैर लोग है तो वो गवाह तो नहीं है ना। तो जो गवाह बनाए है वो भी प्रशासन को बनाया है। आपको लगता है ये आदिवासी समाज की अस्मिता दबाने की कोशिश की गई है? हाँ, तो ये दबाने की बात है ना। अभी हमारे जल जंगल जमीन जो पहाड़ है उनको खोदने का काम कर रहे हैं, जो अडानी है उनको दे रहे हैं। अभी उसके खिलाफ जो आवाज उठाएगा तो उसको जो हमारी सरकार है वो जेल में डाल देंगे। महाराष्ट्र में भी ऐसे ही होता है? हाँ, महाराष्ट्र में भी ऐसा होता है ना। अभी हमारे बहुत से गांव है उनको उठा दिया। अभी जो नर्मदा घाटी पे जो हमारे गांव है, अभी हम अक्कलकुआ तहसील से आते हैं तो वहाँ जो गांव है तो उनको भी उठा दिया है ना वहाँ से। तो फिर क्या करेंगे अब आदिवासी समाज तो मिलके? हम संघर्ष करेंगे। अगर वो जेल भरो आंदोलन करना पड़े तो वो भी करेंगे हम। अगर हमारी पार्टी हाईकमांड बोल देता है कि भाई तुम ऐसा करो तो हम वो भी करेंगे। अगर भूख हड़ताल करनी पड़े तो वो भी करेंगे हम। अगर चेतर भाई को अगर यहाँ नहीं करेंगे तो हम बड़ा आंदोलन करेंगे। हमारा समर्थन है। हमारे चीफ ने भी बोल दिया है कि भाई जाओ तुम
मैं हूँ। સ્વાભાવિક છે કે જે તમામ જે લોકો અહીંયા આવ્યા છે, તમે જુઓ આ બીજા પણ કાકા આવ્યા છે. કાકા તો મસ્ત તમે પહેરીને આવ્યા છો. શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? कहाँ से आए आप? महाराष्ट्र महाराष्ट्र से? अकलकोट। क्यों आए आप यहाँ पर? चतर भाई वसवा और वचन ने। अच्छा, चैत्र वसाओं के समर्थन में आप आए हैं? हाँ, अच्छा, अकेले आए हैं? कितने लोग आए हैं आपके? मैं अकेले अकेले? अकेले अकेले ही आए हैं? क्या पता चला आपको कि आप यहाँ पर आए हैं? कैसे पता चला आपको कि चैत्र वसाओं को ऐसा किया है? आपको कैसे पता चला? मराठी हिंदी ना गोपता हाँ, तो मराठी में बोलिए. आदिवासी अच्छा, आदिवासी के लिए आप. हाँ તો સમજો જે આદિવાસી સમાજના જે લોકો અહીંયા આવ્યા છે, પાછળ આખું ઝૂમ તમે જુઓ, આખું સવારે એવું લાગતું હતું કે કદાચ એ લોકો નહીં આવે, લોકો નહીં આવે, પણ તમે જુઓ જે રીતે લોકો ભેગા થયા છે, જે રીતે લોકો સતત અહીંયા આવી રહ્યા છે, બોલી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે. એમને એક જ વાત છે કે અલગ અલગ સમાજના જે લોકો છે એ અહીં ભેગા થઈ રહ્યા છે. આપણે બીજા જે લોકો છે એમની સાથે પણ અહીંયા વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એ લોકો શું વિચારીને અહીંયા આવ્યા છે. ક્યાંથી આવ્યો છો આપ? અહીંયાથી અહીંયા ડેડિયાપાડાના જ છો આપ? નહીં વાલિયાના વાલિયાના છો. શું વિચારીને અહીંયા આવ્યા આપ? ચેતરભાઈના સમર્થનમાં. અચ્છા, સમર્થનમાં કેમ? ચેતરભાઈને ખોટી રીતે જેલમાં પૂરેલો છે એટલે. પણ આ તો સરકાર તો એવું કહે છે કે તો કોર્ટે સજા કરી છે. કોર્ટે સજા કરે તો સરકારે કીધું તો સજા કરી. જજોને બધા વેચાઈ ગયેલા છે હવે સરકારની અંદર. એ તમે કેવી રીતે કહી શકો? હા, તો જ સજા કરીને આ કેસમાં કોઈ દિવસ સજા થઈ જ નહીં શકે. 2 દિવસની થાય, 3 દિવસની થાય, મહિનાની થાય, 100 મહિના થાય, 7-7 વર્ષની થોડી સજા થાય, નહીં થાય. કેમ લાગે છે કેમ આ લોકો આવી રીતે સજા કરી દીધી હશે? ભાજપના એવું છે કે આ વિસ્તાર હવે એના પાસેથી ચાલ્યો. આદિવાસી બધા જતા રહ્યા, કોઈ આદિવાસી છે જ નથી એની પાસે હવે. એટલે એને પેટમાં ટેર રહેલું છે, બીજું કંઈ નથી. આપણે લાગે છે કે જે રીતે અવાજ ઉપાડે છે જે લોકો પણ ચૈતર વસાવા હોય કે બીજા નેતાઓ ભાજપની સામે, એ લોકો સામે આવી રીતે કેસ કરે છે લોકો? આ તો કેસ તો થવા દો. કેસ કરીને શું કરે? જેલમાં મૂકે, બીજું શું કરવાના છે? ફાંસી તો નથી આપી દેવાના ને. એવો કોઈ કાયદો નથી ફાંસી આપી દેવાનો. જેને ફાંસી આપવાના પેલા હાર્દિક પટેલ ટેસ્ટ ડોહીનો કેસ છે, એને મૂકી દેવો જેલમાં. એને કેમ ક્લીન ચીટ આપી દીધી? કેમ આપી દીધી હશે? તમને શું લાગે છે? એ ભાજપમાં છે એટલે. અચ્છા, ભાજપ પાસે જાય એટલે બધા કેસો ક્લીન થઈ જાય. તો આ ચૈતરભાઈને બી તો લઈ જવાનો પ્રયત્ન કર્યો. કેમ જાય? ચેતર વસાવા કોઈ દિવસ નહીં જાય. એ અમને વિશ્વાસ છે, ચેતર વસાવા નહીં જાય. તમને શું લાગે છે આની અસર ચૂંટણી ઉપર પડવાની છે? હા, પૂરેપૂરી પડવાની છે. ભાજપ સાફ થઈ જવાનું છે આ વિસ્તારમાંથી. આપણે તો બીજા પણ સજ્જન છે. શું નામ છે સાહેબ આપનું? મોહમ્મદભાઈ. શું માનો છો તમે આટલા સમર્થન માટે આવ્યા છો? અલગ અલગ સમજો, આદિવાસી તો ઠીક છે, પણ મુસ્લિમ સમાજના આગેવાનો, બીજા સમાજના લોકો પણ અહીંયા આવી રહ્યા છે. શું લાગે છે સમાજને? એમની સાથે ખોટું થયું છે, અન્યાય થયો છે. એક ધારાસભ્ય તરીકે અને જે 16 દિવસનું જે નાનું બાળકું છે, ઓરત, તો થોડું દયાભાવ જેવું હોવું જોઈએ. માનસિકતા, માનવતા જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ. સમજો બીજા પણ લોકો છે. શું નામ છે સમિત આપનું? ગુરુરાજસિંહ ચૌહાણ, ક્યાંથી આવ્યો છો ગુરુરાજસિંહજી? હાલોલ પંચમહાલ. અચ્છા, શું કહેશો જે રીતે અત્યારે મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા આવ્યા, સમર્થન માટે આવ્યા છે? કેમ લોકો આવ્યા છે? સમર્થનમાં લોકોમાં આક્રોશ છે, શું છે? આ છે ને આક્રોશ પછી છે, પણ આ ચૈતર વસાવા માટેનો પ્રેમ છે. પ્રેમ એટલા માટે છે કે ચૈતર વસાવા યુવાનોનો અવાજ બનવા માંડ્યા હતા, બેરોજગારોનો અવાજ બનવા માંડ્યા હતા, આદિવાસી સમાજનો અવાજ બનવા માંડ્યા હતા. એટલે આ બધું ભાજપને આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. એટલે આ જે ખૂંચતું હતું તેને દબાવવા માટે ચૈતર વસાવાજીને જેલમાં નાખ્યા. અને એના વિરોધમાં, એટલે કે એમના સમર્થનમાં, ચૈતર વસાવાજીના સમર્થનમાં આજે લાખોની ભીડ અહીંયા ડેડિયાપાડા મુકામે ઊભી છે. તમને લાગે છે કે જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતના તો લોકો આવ્યા, અન્ય સમાજના જે લોકો છે એ પણ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે, તો શું લાગે છે કે તેમનો જે વધતો જન આધાર છે એને અટકાવવા માટે એમને જેલમાં નાખવામાં આવ્યા, કેસ કરવામાં આવ્યા? હા, એટલે એ જ છે કે ભાજપ જ્યારે જ્યારે ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. એવી રીતના એમ કેમ પ્રકારે ચૈતર વસાવાજી ઉપર કેસ કરવામાં આવ્યા. વચ્ચે પણ 2 વખત જેલમાં નાખવામાં આવ્યા અને ફરી વખત જેલમાં નાખવામાં આવ્યા. એટલે એ વધતી જતી લોકપ્રિયતા જે ચૈતર વસાવાજીની છે એને દબાવવાનો આ પ્રયત્ન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કેમ કે ભાજપ સરકારને ખબર છે કે જો યુવાનો જાગૃત થઈ જશે તો 2027માં મુશ્કેલી પડશે. ચૈતર વસાવાજીએ જે રીતે જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતની સીટોમાં પ્રદર્શન કર્યું અને એક જિલ્લા પંચાયત સહિત કેટલી બધી તાલુકા પંચાયતોમાં જીત મેળવી, એ બધું ભાજપને સહન થતું નથી. એટલા માટે આ રીતના બધા કાવતરા કરી રહી છે ભાજપ. આમ આદમી પાર્ટી હોય કે વિપક્ષના નેતા હોય, એ લોકો હંમેશા આરોપ લગાવે છે કે જે રીતે ચૈતર વસાવા વિરુદ્ધ આ કૃત્ય કરવામાં આવ્યું, એવી રીતે જ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ હોય કે બીજા જે નેતાઓ છે એમની સામે આવી રીતે કેસો કરવામાં આવે છે અને એમને જેલ મોકલવામાં આવે છે. લાગે છે કે સરકાર ડરે છે આ બધાના લોકપ્રિયતા? અરે 150% ડરે છે. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ અમારા જિલ્લા તાલુકામાં થતું હોય તો અમારા ઘરની બહાર બી પોલીસો મૂકી દે છે. અમને પણ ઘરની બહાર નથી નીકળવા દેતા. કેમ કે જો આ યુવાન પહોંચી જશે અવાજ લઈને તો એની લોકપ્રિયતા વધશે અને એટલા વોટ એ લોકોના તૂટશે. એટલા માટે આ પોલીસને આગળ કરીને કોઈ પણ સમાજના યુવાનો હોય એમને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. તમે ભવિષ્યમાં જોયું હશે કે હાર્દિક પટેલે આંદોલન કર્યું, જે રીતે અલ્પેશ ઠાકોરે કર્યું, જિગ્નેશ મેવાણીએ કર્યું, ત્યારે આ બધા આંદોલન ચાલતા હતા ગુજરાતમાં. તો વિપક્ષ ગણીએ આજની તારીખમાં એ 80 સીટ સુધી પહોંચી ગયું હતું. અને જો કદાચ આ વખત 2027માં જો ચૈતર વસાવા બધા સમાજોને જગાડી દે, આદિવાસી સમાજને જગાડી દે, તો એમનું ભાજપનું મુખ્યમંત્રી પદ પણ ખતરામાં છે તે તેમને લાગી રહ્યું છે. એટલા માટે આ રીતનો કાવતરા કરી રહી છે. શું લાગે છે કે ચૈતરભાઈ જે છે એ માત્ર લોકોના નહીં, એટલે એક રાજકીય પાર્ટીના નહીં, પણ હવે સમગ્ર આદિવાસીઓના અવાજ થઈ ગયા છે અને તેમની સાથે થયેલી જે વ્યવહાર જે કરે છે ભાજપ આદિવાસીઓની જે રીતે, તો શું લાગે છે કે આ માત્ર ચૈતરભાઈનું નહીં પણ સમગ્ર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે? હું તો એમ કહું કે સાહેબ, ભાજપ તો બધા જ સમાજનું અપમાન કરે છે. 2022ની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે એસટી સમાજ હોય, આ બધાનું બી અપમાન આ ભાજપે કર્યું જ છે. કે જે રીતે રૂપાલાનું થયું હતું, જે રીતે એ બોલ્યો હતો ક્ષત્રિય સમાજ વિરુદ્ધ, અને બધા સમાજો જે રીતે નારાજ છે, તેમ આ વખતે મને એવું લાગે છે કે પહેલા ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ થોડો ઘણો ભાજપ પાસે હતો, પણ હવે મને એવું લાગે છે કે 0.1% આદિવાસી સમાજ આ વખતે ભાજપ સાથે રહે નહીં અને ચૈતર વસાવા સાથે અને તેમની પાર્ટી સાથે ઉભો રહેશે. ચૈતર વસાવાએ હંમેશા આદિવાસી સમાજની અવાજ ના યુવાનોનો અવાજ ઉપાડ્યો છે, લોકોના મુદ્દા તેમણે ઉપાડ્યા છે. શું તેમની ધરપકડથી લોકોમાં એક કેવો સંદેશ જઈ રહ્યો છે કે લોકો ભાજપ વિરુદ્ધ જાય અને એક એવો સમાજ કે એક એવો યુવાન કે જે લોકો માટે અવાજ ઉઠાવે છે અને ભાજપ જે છે તે આવા લોકો સામે કાર્યવાહી કરીને એમની અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે? હા, એટલે મેં કીધું ને, ભૂતકાળમાં તમે જોયું હાર્દિક પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય, અલ્પેશ ઠાકોર હોય, આવા તો કેટલાય હજારો લાખો યુવાનો ઉપર આ રીતના ખોટા કેસો કરવામાં આવ્યા, જેલમાં નાખવામાં આવ્યા અને એમ કેમ પ્રકારે એમને ભાજપમાં પણ લઈ લેવામાં આવ્યા. એટલે આજે ભાજપ ગુજરાતમાં ડરી ગઈ છે. એટલા માટે જ આ ચૈતર વસાવા જે રીતે ગુજરાતમાં લોકપ્રિય થઈ રહ્યા છે તેમને દબાવવાનો આ એક કિમિયોત કહી શકાય. ખાસ કરીને આમ આદમી પાર્ટી હોય કે આમ અન્ય પક્ષો હોય, એ લોકો એવો આરોપ લગાવે છે કે જેમ ચૈતર વસાવાને અહીંયા જેલમાં નાખ્યા, દિલ્હીમાં કેજરીવાલને, સિસોદિયાને, તમામ લોકોને આ લોકો જેલમાં નાખે છે. આ ભાજપ સરકાર છે જે એજન્સીઓનો દુરુપયોગ કરે છે આવી રીતે અને આવા નેતાઓને નિશાન બનાવે છે. માત્ર આમ આદમી પાર્ટીની લગભગ તમામની વાત કરીએ તો શું આનાથી લોકો જે આક્ષેપ છે એમાં યુવાનોમાં કે લોકોમાં શું માન્યતા છે? એમ ભાજપને એક જ સંદેશ હું આપું છું કે તમે શીરો કરવા ગયા પણ આ થઈ ગયું છે થૂલું, અને યુવાનો ગુજરાતના બધા જાગી ગયા છે અને દેશના યુવાનો પણ જાગી ગયા છે. એટલે આ વખતે ગુજરાતમાં બદલાવ અને 2029માં આ દેશમાં પણ બદલાવ થશે. અને ભારતીય જનતા પાર્ટી જે રીતે યુવાનોને, બેરોજગારોને, બધા સામાજિક આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કરે છે તે તેમની વાત પૂર્ણ થઈ જવાની છે. એ જાણવું છે કે આખા ગુજરાતમાં હવે યુવાનો અને સામાન્ય લોકો વચ્ચે ચૈતર વસાવા છે એમના સમર્થનમાં પણ લોકો આવ્યા છે અને એનો આક્રોશ પણ લોકોમાં જોવાઈ રહ્યો છે. શું આનું રાજકીય અને જે ચૂંટણી જે અસર છે એની અસર દેખાશે આગામી દિવસોમાં? ચૂંટણીમાં દેખાશે જ ને, કારણ કે ચૈતર વસાવા માટે આજે જો લોકો, અમે હાલોલથી આવ્યા છે, આજે 200 કિલોમીટર દૂરથી આવ્યા છે, એવા લોકો એમપીથી બી આવેલા છે, રાજસ્થાનથી બી આવેલા છે, તો ત્યાં પણ મેસેજ મૂકશે ને કે ભાઈ એક નેતા જે લોકોનો અવાજ ઉઠાવતો તો તેના પર અન્યાય થઈ રહ્યો છે, એના માટે આપણે બધા એક હાકલમાં ભેગા થવાનું જો થઈ ગયા છે તો એ વસ્તુ ભાજપ માટે તો મુશ્કેલી સમાન જ છે. આજનું એટલું મોટું પ્રદર્શન થયો, વરસાદ હતું, છતાં પણ એટલા મોટી સંખ્યામાં લોકો જોડાયા અહીંયા. શું લાગે છે કે આ ઘટના શું સંકેત આપે છે કે ચૈતર વસાવાનો મુદ્દો હવે માત્ર એક નેતા સુધી સીમિત નથી રહ્યો, એ મુદ્દો હવે આદિવાસીઓના સન્માન, અધિકાર અને અસ્મિતાનો મુદ્દો બની ગયો છે?
આ બધું જ છે ને હાલ 2027માં ગુજરાતમાં બદલાવ તરફ ઇશારો કરી રહ્યું છે. એટલે આ બધા જ થાકી ગયા છે. એટલે આ બધું જન પ્રતિસાદ જે છે એ ગુજરાતમાં હવે બદલાવ તરફ ઇશારો કરી રહ્યું છે અને આ ભાજપના મુરાડિયા 2027માં કાઢીને ગુજરાતમાંથી નાખી દેશે. બિલકુલ બિલકુલ, ધન્યવાદ. સ્વાભાવિક છે બીજા લોકો પણ છે આપણી સાથે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે જુઓ જે લોકો સમર્થન કરવા માટે જે લોકો આવ્યા, તમે જુઓ અહીંયા સમર્થન જો આ તમામ જે લોકો છે, જુઓ આ લોકો જો આ ચૈતર વસાવાને સમર્થન કરવા માટે અહીંયા આવ્યા હતા. શું કહેશો, શું નામ છે આપનું? मैं महाराष्ट्र हूँ आप महाराष्ट्र से आए हैं? हाँ, गोपाल भंडारी। गोपाल जी, आप क्या ये लगा के आए हैं? ये जो है हमारे दिल में बसे हुए हैं चेतर भाई वसावा, जो इन्हें झूठे केस में फंसाए हुए हैं, 7 साल की सजा सुनाई। उनको हमें ये सरकार से ये मांगे जो चेतर भाई से जल्द से जल्द रिहा किया जाए, नहीं तो हम ये पूरे देश भर उग्र आंदोलन करने वाले हैं. हाँ, ये हमारे पूरे महाराष्ट्र से बिरसा फाइटर टीम से आए हुए हैं. हमारी ये સ્વાભાવિક છે કે જે રીતે તમામ લોકો અહીંયા આવ્યા છે, પોતાની વાત મૂકી, એ જરૂરથી જે ચૈતર વસાવાનું સમર્થન પણ આદિવાસી સમાજમાં પણ એક નારાજગી દેખાઈ રહી છે. આગામી દિવસોમાં જેના પરિણામો કેવા હશે એ તો આપણને ખબર નથી, પણ નારાજગી અહીંયા વરસાદ છે છતાં લોકોનું જે વાત છે, આદિવાસીઓની વાત છે, એ જરૂરથી સરકાર માટે ચિંતાનો વિષય છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, ડેડિયાપાડા.